મારું નામ વિમલ ચોરિયા છે. શું કહેશો આખો બનાવ છું? બનાવમાં એવી વાત છે કે મારી ઓફિસ લાઇસન્સ ચોકમાં મને કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો કે તમારી વાઇફ અને ડોટરનું એક્સિડન્ટ થયું છે, તમે જલ્દીથી ત્યાં આવી જાઓ. એટલે બિગ બજાર ચોકે પહોંચી. શું વાઇફે શું તમને આપી હતી જણાવ? એમને ટુ વ્હીલરમાં કોઈ ગાડીવાળાએ ઉડાડેલા છે બિગ બજાર ચોકે. એવી પણ વાત છે કે અન્ય 9 લોકોને પણ ઈજાગ્રસ્ત કરેલા. એ બાજુમાં જે બધા લોકો વાત કરે છે એની ઉપર જાણવા મળે છે. શું નામ છે? શું જાણવા મળ્યું? કે બીજા લોકોને પણ ઉડાડેલા. કેટલા લોકો અંદાજે? લગભગ 7-8 જણાની વાત ચાલી રહી છે. હાલ અત્યારે પોલીસ આવી ગઈ છે. આરોપી પકડાઈ ગયો છે કે એમને આરોપીને લઈ ગયા. નશાની હાલતમાં હોય એવું લાગી રહ્યું છે. બધા પેશન્ટ જે હતા એ લોકોનું એવું કહેવાનું છે કે આ ભાઈ છે એ કીધેલી હાલતમાં હતા. શું માગ છે તંત્ર પાસે? કાંઈ નહીં, આવી લોકો આવા જે લોકો 8 વાગ્યામાં બારે ડ્રિંક કરીને જાહેર રસ્તા ઉપર નીકળે છે એ લોકો કાયદાનું ભાન નથી. તો મારી પોલીસને વિનંતી છે કે આ લોકોને કાયદાનું ભાન કરાવે અને આ લોકો બહાર ના નીકળે કે જેથી કરીને બીજા જે નોર્મલ માણસો છે, જે લોકો સામાન્ય માણસ છે, એમને કોઈ જાતની ઈજા ન થાય. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નબળી પડી ગઈ એવું લાગે? એ તો પોલીસને હવે જોવાનું છે. નવા તમને લાગે છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નબળી થઈ ગઈ એવું થોડુંક લાગી રહ્યું છે.